નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખેતીવાડી વિભાગમાં કામ કરતા એક એવા પણ અધિકારી છે જે પોતે આવતા અરજદારો માટે 108 જેવી કામગીરી કરે છે. જ્યારે આ કામગીરીની ચર્ચા લોકમુખે સાંભળવા મળતા લીલિયાના પત્રકાર દીપક ભટ્ટ રૂબરૂ તેમના કામગીરી જોવા માટે ખાસ મુલાકાત કરતા અધિકારીને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે દીપકભાઈ માલવિયા જેઓની કામગીરીથી લીલિયા તેમજ તાલુકાના દરેક ખેડૂતો તેમની કામગીરીની પ્રશંસા કરે છે. હાલમાં જ દીપકભાઈ માલવિયાને હાથમાં ફ્રેક્ચર આવેલ છે ને આ સમયે તેમને આરામની જરૂર હોય છે. લીલિયા તાલુકાના ખેડૂત ભાઈઓના કામમાં વિલંબ ન આવે ને વહેલી તકે તેમના કામો યુદ્ધના ધોરણે થાય તેવા હેતુસર પોતાના હાથે ફ્રેક્ચર હોવા છતાં પણ કામગીરીને પ્રાધાન્ય આપે છે. ત્યારે હાલમાં ખેડૂતોને સહાય પેકેજના ફોર્મની પ્રક્રિયા શરૂ હોય તો આ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા માટે પોતે અથાગ કામગીરી કરી રહ્યા છે. આવા કર્મનિષ્ઠ કર્મયોગી કર્મચારીની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે સાથે ગ્રામ સેવક કેવલભાઈ ડી સોલંકી પણ સુંદર કામગીરી કરી રહ્યા છે. ત્યારે આવા કામ કરતા અધિકારીને સ્ટાફને લોકસામના ન્યૂઝ અભિનંદન પાઠવે છે. શું નામ છે તમારું કાકા? બાબુભાઈ વલ્લભભાઈ. ક્યાં ગામથી આવો છો? હાથીગઢ. બરાબર. શેના માટે આવ્યા હતા અહીંયા? બધા કૃષિને જે સહાયના હિસાબ માટે આવ્યો છો. પેમેન્ટ કરવાનું છે. કેવી લાગી એની કામગીરી તમને? કામગીરી એના જમણા છે, એને ફ્રેક્ચર આવે છે છતાં નિષ્ઠાવાન છે, કાર્યશીલ છે, કારણ કે ખેડૂત હેરાન ન થાય એટલે. અચ્છા, તમને એમના કામગીરીથી સંતોષ છે? ઓકે, હા, એની ટાઈમે એ કામ આપે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.